અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે અમદાવાદમાં ગુજરાતમાં સ્કૂલ, હોસ્પિટલ અને મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ વારંવાર મળતા હોવા છતાં સરકાર અને પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતી હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કડક પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઈ છે અને બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓમાં ભયનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. તેમણે આક્ષેપ પણ કર્યો છે કે ભાજપ સરકારને ગુજરાતને જંગલ રાજમાં ફેરવી નાખ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓના ઘેર પોલીસ તાત્કાલિક પહોંચે છે, પરંતુ ધમકી આપનારા સામે પોલીસ કેમ નથી પહોંચતી? આ કાયદો વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ ગયેલી સરકાર સામે ગંભીર આક્ષેપ કરતા તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે. આપ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મરજી પડે ત્યારે મેલ આવે કે તમને સ્કૂલથી બોમ્બથી ઉડાડી દેશું, હોસ્પિટલ બોમ્બથી ઉડાડી દેશું, હાઈકોર્ટ બોમ્બથી ઉડાડી દેશું. આ થઈ શું રહ્યું છે? આપણે સરકાર ચલાવીએ છીએ કે ઘાસ કાપવાનું મશીન ચલાવીએ છીએ કે સર્કસ ચલાવીએ છીએ? આજે અત્યારે મને ખબર પડી છે, મેસેજો આવ્યા મીડિયા થ્રુ, મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે ફરીથી સારી સારી સ્કૂલોમાં બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે, મેલ મળી રહ્યા છે. કોઈ પકડાઈ નથી રહ્યું એવું, કોઈ મેલ મળી રહ્યા છે. આજે વાલીઓ કેટલા ચિંતિત છે. આજે હું પણ દીકરાઓનો વાલી છું, હું પરિવાર લઈને બેઠો છું, મને પણ ચિંતા થાય છે. નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરવી જોઈએ. મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને આ ભાજપે તળિયે બેસાડી દીધું છે. આ પેલા યુપી બિહારની જે હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાતની અત્યારે કાયદો વ્યવસ્થામાં થઈ ગઈ છે. મરજી પડે તે કોઈ મેલ કરી દે છે અને મેલવાળો કોઈ પકડાતો નથી, મેલવાળો કોઈ એની સામે એક્શન નથી લેવાતા. આજે વાલીઓ ચિંતિત છે, બાળકો ચિંતિત છે. મરજી પડે ત્યારે સ્કૂલોમાં મેલ આવે એટલે પછી વાલીઓને અને બાળકોને ચિંતા થાય છે. મને લાગે છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તળિયે ગઈ છે, કારણ કે અહીંયા જે મંત્રી મુખ્યમંત્રી જે બેઠેલા છે એ બધા સર્કસ ચલાવે છે, એવી રીતે કામ કરે છે. જાણે કે પોતાના ઘર ભરવા હોય ભ્રષ્ટાચાર કરીને કે ભાઈ ટૂંક સમય છે, હવે આપણી પાસે જેટલો લૂંટાય એટલો ગુજરાત લૂંટી લ્યો, હપ્તા રાજ કરો, ડ્રગ્સ કરો. તમે વિપક્ષના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે ઘરે પોલીસ પહોંચાડી દો છો. ત્યાં તમારી પોલીસ પહોંચી જાય છે, ત્યાં પોલીસ કેસ કરવો હોય તો પહોંચી જાય છે. કોઈ મુદ્દા ઉઠાવે હળદરવા કાંડમાં, ખેડૂતોનો અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દેવા છે, એમાં તમારી પોલીસની કામગીરી કરે છે. પણ જે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તમને એને પોલીસને બેસાડ્યા છે એ તો થઈ જ નથી શકતી. મરજી પડે ત્યારે મેલ આવે ને મરજી પડે ત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવે ને. મને લાગે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ જો આ મેલ અથવા તો કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. આજે ગુજરાતની જનતા ખૂબ ડરેલી છે, ઘરથી બહાર નીકળવામાં ડરે છે, બાળકોને સ્કૂલે મોકલવામાં ડરે છે. તમે જોયું વચ્ચે એક સ્કૂલમાં નવમા ધોરણમાં બાળક ભણતો, એને 8મા 9મા ધોરણમાં બાળક ભણતા તો છરીથી ચાકુથી હત્યા કરી નાખી છે. વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલતા ડરે છે, સરકારી સ્કૂલમાં મોકલતા ડરે છે. આવું ગુજરાત કોણે બનાવ્યું? બહુ મોટી ભાગાપોદારી કરતા હતા. ગુજરાત આવું ગુજરાત જંગલ રાજ ગુજરાતમાં બનાવી દીધું છે આ ભાજપે અને એના નેતાઓએ. આજે દુઃખ સાથે કહેવું પડે છે ગુજરાતમાં કોઈ પણ સુરક્ષિત નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના